નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ, બરાબર. એટલે કે અહીંયા અમ્બ્રેલાઝ એટલે છત્રીઓની વાત છે કે છત્રીઓ રંગબેરંગી છે. આ એક રાઇમ્સ છે, એના વિશે આપણે ભણવાનું છે. તો તમે જોશો એક્ટિવિટી 1ની અંદર. તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક. ઓકે, જંગલમાં, ઇન ધ જંગલ એટલે જંગલમાં, સ્ટેન્ડિંગ નિયર ધ લેક, લેક એટલે તળાવ, તળાવ પાસે ઊભેલો. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. ટાઈગર એટલે અહીંયા આપણે કહી શકીએ વાઘ, અને સ્નેક એટલે સાપ, બરાબર. અહીંયા સ્નેક એટલે સાપ. તો એવું કહી શકાય કે મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. કોની સામે જોતો? સાપ સામે. ઇન ધ જંગલ, જંગલમાં, સ્વિમિંગ વિથ સ્માઇલ, હસતા હસતા તરતો. આઈ સુ અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. મેં જોયો એક મોટો લીલો મગર. ક્રોકોડાઇલ એટલે મગર. ઇન ધ જંગલ, જંગલમાં, રોરિંગ લાઉડલી. રોર એટલે ગર્જના કરવી, બરાબર, કે મોટેથી ગર્જના કરતો. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી. મેં જોયો એક સિંહ ગર્વથી બેઠેલો, બરાબર. આગળ જોઈએ. ઇન ધ જંગલ, જંગલમાં, ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, બરાબર, જંગલમાં રસ્તે હંકારતા. આઈ સો હિપોપોટેમસ ટેકિંગ બાથ. મેં જોયો એક હિપોપોટેમસ નહાતો. બાથ એટલે નહાવું. ઇન ધ જંગલ, જંગલમાં, હેંગિંગ ઓન અ ટ્રી. હેંગિંગ એટલે લટકતું કે લટકવું, કે ઝાડ પર લટકતો અથવા લટકતા. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી, બરાબર. લાફિંગ એટલે હસવું, મંકીઝ એટલે વાંદરા. મેં જોયા થોડા વાંદરા મારી સામે હસતા. ઇન ધ જંગલ, ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી. જંગલમાં એક ઝાડની ડાળી પર. આઈ હિયર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાતો કરતા. તો બસ આ એક સરસ મજાની રાઇમ્સ હતી, તે આપણે જોઈ. હવે એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને એવું કહે છે, સરખા પ્રાસવાળા રાઇમિંગ શબ્દો જોડો. એટલે કે સરખો ઉચ્ચાર આવતો હોય. જેમ કે ઉદાહરણ તરીકે આપેલું છે લેકનું સ્નેક. ઉચ્ચાર સરખો હોય ને રાઇમિંગ વર્ડ્સ કહેવાય, સરખા પ્રાસવાળા, બરાબર. તો બીજું જોઈએ. લાઉડલી તો અહીંયા છે પ્રાઉડલી, બરાબર. મી તો અહીંયા છે ટ્રી. પછી છે સ્માઇલ તો ક્રોકોડાઇલ. પાથ તો બાથ. તો આ રીતે આપણે એને જોઈન્ટ કરી શકીએ છીએ. તો આ એની એક્ટિવિટી થઈ ગઈ ક્લિયર. ત્યાર પછી અહીંયા ચિત્ર જો એ ખાલી જગ્યાની વિગત પૂરો. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ પેન, બરાબર. એ અહીં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વેર ઇઝ ધ પેન્સિલ, બરાબર. તો પેન્સિલનું સ્થાન પૂછે. ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ એટલે કે આની વાત કરે છે, બરાબર. અહીંયા પ્રાણીની વાત કરેલી છે. વોટ ઇઝ ઇટ. તો આપણે કહી શકીએ, શું કહી શકીએ કે આ શું છે? પહેલાં તો ઊંટ, ઊંટને કહેવાય ઇંગ્લિશમાં કેમલ. તો ઇટ ઇઝ અ કેમલ. વોટ કલર ઇઝ ધ ફિશ? આ ફિશનો કલર તમે જોવો છો કેવો છે? બ્લુ. તો આપણે લખી શકીએ ઇટ ઇઝ બ્લુ, બરાબર. પછી અહીં તમે જોશો કે આ ચિત્ર શેનું જોવા મળે છે? તો તમને જોવા મળશે ડોગનું. ડોગ એટલે કૂતરો. તો પ્રશ્ન શું પૂછાય? વોટ ઇઝ ઇટ? આવી રીતે પૂછી શકાય. ત્યાર પછી વેર ઇઝ ધ ડોગ? તો તમે ચિત્રની અંદર જોશો તો ડોગનું સ્થાન ક્યાં છે? ટેબલની નીચે. તો આપણે લખી શકીએ ઇટ ઇઝ અંડર ધ ટેબલ. વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? અમ્બ્રેલાનો કલર જુઓ, તમને કેવો દેખાશે? પિંક. તો આપણે લખી શકીએ ઇટ ઇઝ પિંક, બરાબર. હવે એક્ટિવિટી 4, ચિત્ર જુઓ અને તેનું વર્ણન તમારા વર્ગ શિક્ષક પાસે સાંભળો અને વાંચો.
આ ચિત્ર જોઈ આપણે એનું વર્ણન કરવાનું છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અ લવલી ફેર. લવલી ફેર એટલે એક સુંદર મેળો. બરાબર, ફેર એટલે મેળો. અહીં તમને દરેક શબ્દના અર્થ પણ હું કહેતો જઈશ. બરાબર, તો જોતા જઈએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. આ બક્ષીપુર નામ છે ગામનું, એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. કે આજે ગામમાં મેળો છે. ફેર એટલે મેળો. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. રિવર બેંક એટલે દરિયા કિનારો. તે નદી કાંઠે છે. નદી કિનારો. તે નદી કાંઠે છે. રિવર બેંક એટલે નદી કાંઠો અથવા નદી કિનારો. મેન, વુમન, ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. તમે એ ચિત્ર જોઈ શકો છો કે સ્ત્રીઓ, પુરુષો, બાળકો એક ચિત્ર આપેલું છે. એને સમજવાનો આપણે પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી આગળ જોઈએ. લુક એટ ધ શોપકીપર્સ. દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. તેમની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ ઇન ધ ફેર. ટોય શોપ રમકડાની દુકાન, ફ્રૂટ શોપ ફળોની દુકાન. કે મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ચાની દુકાનો પણ છે. ટી સ્ટોલ એટલે ચાની દુકાનો. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાણી અને રહીમ મેળામાં છે. રાણી ઇઝ 5 years old. રાણી 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. અને રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. કયા ધોરણમાં? 5મા ધોરણમાં. રાણી 5 વર્ષની છે, જ્યારે રહીમ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. એટલે અંદાજિત તે 10 વર્ષનો હોઈ શકે, 10 થી 12 વર્ષ. ચલો આગળ જોઈએ. હવે બંનેનો વાર્તાલાપ આવે છે. બરાબર, તો રાની કહે છે, ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ ફેર. હવે બંનેના વાર્તાલાપ જોઈએ. શું મેળામાં બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે? રહીમ કે યસ ધેર ઇઝ. હા છે. વેર ઇઝ હી. તે ક્યાં છે? રહીમ કે છે, લુક જુઓ, હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. તે ચાની દુકાન પાસે છે. રાની કે છે, અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. પેલા બાળકો કોણ છે? રહીમ કે છે, ધે આર માય નેબર્સ. નેબર એટલે પડોશીઓ. કે તેઓ મારા પડોશી છે. ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક, નચિકેતા. કે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. વોટ આર ધે લુકિંગ એટ. તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ કલરફુલ બલૂન્સ. રંગબેરંગી ફુગ્ગાઓ જોઈ રહ્યા છે. તો અહીંયા તમને ચિત્ર આખું મેળાનું જોવા મળશે. બસ આ ચિત્ર આધારિત વાર્તાલાપ છે. ઓકે, રાણી પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ડેટ રહીમ. પેલું શું છે રહીમ? એવું કહે છે. રહીમ કહે છે, ઇટ ઇઝ કોલ્ડ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ કહી શકાય. બરાબર, તેને નાનું ચકડોળ કહે છે. ઇટ ઇઝ સ્મોલ. તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. એવું કહે છે, મોટું ચકડોળ જુઓ, તે નાના ચકડોળની બાજુમાં છે અથવા પાસે છે. ઇટ ઇઝ હ્યુજ. હ્યુજ એટલે વિશાળ. તે વિશાળ છે. રાની કહે છે, લેટ્સ બાય આઈસ્ક્રીમ. બાય એટલે ખરીદવું. ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ. આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ કહે છે, ઇટ્સ અંડર ધેટ ટ્રી. તે નિયર ધ જાયન્ટ વ્હીલ. તે ચકડોળ પાસે પેલા ઝાડની નીચે છે. રાણી લેટ્સ ગો ધેર. ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું એક મોટો કપ લઈશ. રહીમ કે ઓકે. ઓકે, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો ચિત્રની અંદર એક જાદુગરનું ચિત્ર છે. હુ ઇઝ ધેટ મેન. પેલો માણસ કોણ છે? રહીમ કહે છે, હી ઇઝ જગલર. જગલર એટલે જાદુગર. તે એક જાદુગર છે. ઓકે,
ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. પેલું બોક્સ તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ, તેની પાસે દડા છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ, શીશીઓ ટેબલ ઉપર છે. રાની કહે છે, રહીમ લુક એટ ધેટ ગર્લ, પેલી છોકરી જો. બરાબર. સી ઇઝ રોપ વોકર, રોપ વોકર એટલે દોરડા પર ચાલનાર. બરાબર, જેને બજાણીઓ કહેવાય છે, તે દોરડા પર ચાલનાર છે. સી ઇઝ ઓન ધેટ રોપ, તે પેલા દોરડા પર છે. ધેર ઇઝ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ્સ, તેના હાથમાં એક લાંબો વાંસ છે. લોંગ બામ્બુ એટલે લાંબો વાંસ અથવા વાંસની લાકડી પણ કહી શકાય. ધેટ ઇઝ હર ફાધર, પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ, ડ્રમ એટલે ઢોલ, પેલો તેમનો ઢોલ છે. રહીમ કહે છે, વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક, કે આ એક અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ લવલી ફેર, બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. રેડી. તો આ પ્રમાણે આખો પાઠ જે છે એ આપણે જોઈ શકીએ છીએ ચિત્રની અંદર, અને ચિત્રો દ્વારા તમને સમજૂતી સમજાવી. બરાબર. તો આ હતી બધી જ માહિતી અને પાઠને લગતી માહિતી તમને મેં સમજાવી દીધી. બરાબર. આ શિક્ષક બોલાવે તે પ્રમાણે તમારે બોલવાનું છે. આના બધા ઓપ્શન્સ આપેલા છે. બરાબર. અહીંયા તમારે ઉપર શબ્દ જોડ ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. ઓકે, અ વુમન અને વુમેન, અહીંયા એક વચન, અહીંયા બહુ વચન લખવાના છે. જેમ કે અહીંયા લખો તમે અ શોપ. બરાબર. આની અંદરથી તમે અ શોપ લેશો તો સામે શોપ્સ. ટૂંકમાં પાઠની અંદર આવતા શબ્દો તમારે લેવાના છે, આ કોષ્ટકમાંથી જ લેવાના છે. બરાબર. તો આપણે લઈ લઈએ એક આ જે છે પહેલા બોક્સની અંદર અ શોપ, બીજામાં શોપ્સ બહુ વચનમાં લખશું. બરાબર. પછી ટોય, ટોયઝ, સ્ટોલ, સ્ટોલ્સ, બોલ, બોલ્સ, પછી હેન્ડ, હેન્ડ્સ. બરાબર. પછી મેન, મેન, પછી ચાઇલ્ડ અને ચિલ્ડ્રન. તો આ જે છે પાઠની અંદર આવતા શબ્દો છે જે તમે નીચે આ બોક્સની અંદર લખવાના છે. ક્લિયર. તો મને આશા છે કે તમને બધી જ વસ્તુ સમજાઈ ગઈ હશે. અને આ બોક્સની અંદર ચિત્ર જોઈને તમારે પેન્સિલથી વર્ક કરવાનું છે. અને અહીંયા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આપણે ચેક કરી લઈએ. ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, સાચું છે કે ખોટું? ખોટું. અ મેરી ગ્રાઉન્ડ ઇઝ હ્યુઝ, આ પણ ખોટું છે. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, સાચું છે. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, સાચું છે. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, ખોટું છે. તો આ હતા એના ખરા ખોટા. ક્લિયર. તો મને આશા છે કે તમને આખો પાઠ જે છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. અને આના આધારિત જે કાંઈ પ્રશ્ન હશે એ તમારે સ્વાધ્યાય પોથીમાંથી પૂર્ણ કરવાના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથી મૂકશું. ક્લિયર. અને આ વિડીયોથી તમને પરિચિત થયા હશો તો મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી નવો વિડીયો જ્યારે પણ મૂકવામાં આવે તો તરત જ તમને મળી જાય. થેન્ક યુ. અને હા, તમારા દરેક ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં.